મહેંદી હસન કોડીનાર શહેર પ્રમુખ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી છે કે જે વાંધા લેનાર છે 47 જણ એ લોકોને બોલાવવામાં આવે અને એ લોકોથી પૂછપરછ કરવામાં આવે કે ભાઈ તમે આ વાંધો લીધું છે, કયા આધારે અને કયા પુરાવાથી તમે આ વાંધો લીધો છે. એટલા માટે અમે સાહેબને પણ રજૂઆત કરી છે. હજી મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કરશું અને ખાસ કે જે વાંધા લેનાર છે, ખોટી રીતે વાંધા લેનાર છે, એને અમે હાઈકોર્ટ સુધી નહીં મેકશું. એટલે તમે જેને પણ એની તલિયા સુધી કોણ છે, આખર સુધી કોણ છે, અમે એ પણ જાણશું કે આખર સુધી કોણ છે, કરાવનાર કોણ છે, એ પણ અમે મીડિયા સમક્ષ પણ કહીએ છીએ અને અમે એને બહાર પાડશું. જરૂર પડી તો સુપ્રીમ હાઈકોર્ટ સુધી પણ જશું અને હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છે. અમને પ્રદેશમાંથી પણ આદેશ છે કે કોઈ પણ ખોટો કરશે એને અમે બક્ષશું નહીં. કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે. એ બોલવાવાળા માટે પણ એટલું જ લાગુ પડે, સાંભળવાવાળા માટે પણ એટલું જ લાગુ પડે. એટલે કાયદામાં રહ્યો એટલે ફાયદામાં રહેશો. અમે જે પણ લીગલ પ્રોસેસ થશે અમે કરશું. કેટલા લોકોના નામ કમી કરવામાં આવ્યા છે? કુલ 6722 લોકોના નામ 47 થી 48 જણાએ નામ વાંધા અરજી રાખેલી છે. આજે તમે કોડીનાર પોલીસ સ્ટેશને શું કાર્યવાહી કરવા આવ્યા છે? અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ તમારી અંડરમાં જે કંઈ પણ આવતું હોય એ તમે લીગલ પ્રોસિજરથી કરો. કારણ કે આ જે ઇલીગલ ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરી છે અને ડોક્યુમેન્ટના સાથે છેડાછાડી કરી છે અને ડોક્યુમેન્ટ એ લોકોએ કઈ રીતે હાંસિલ કર્યા. અત્યારે તમને ખબર જ છે કે ડિજિટલ મીડિયાથી કેટલું બધી ફ્રોડ થાય છે. તો આ લોકોએ અમારા ડોક્યુમેન્ટ કઈ રીતે હાંસિલ કર્યા અને આવી ખોટી ફરિયાદ શું કામ, જે વાસ્તવિકમાં ત્યાં લોકો રહે છે ને એની પર ખોટી ફરિયાદ શું કામ કરી છે? તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે સાહેબ આ લોકો જે 47 જણા છે એણે જે ગેરપ્રવૃત્તિ કરી છે, ગેરકાનૂની પ્રવૃત્તિ કરી છે એની પર લીગલ એક્શન લે. અને મામલે પીઆઈ સાહેબ વતી અમે પીઆઈ સાહેબને કહ્યું છે કે ભાઈ તમે મામલેદાર સાહેબને પણ આ બધી વસ્તુની જાણ કરવા વિનંતી. જે કે